દીકરી વારસદાર હોય, એનું અવસાન થઈ ગયું હોય અને એ માનો કે બીજા સિટીમાં કેમ રહેતા હોય, હવે માનો કે આપણે પટેલોમાં કેમ સરનેમ પાછળ પટેલ લખતા, એમ દીકરાનું નામ પટેલ જ પહેલેથી લખે છે, તો આધાર કાર્ડમાં બધે પટેલ છે. તો હવે એનું પેઢીનામું બને ત્યારે માનો કે ઓલી અટક જે આપણે પટેલમાં લખતા હોય ને એ લખે છે. તો પેઢીનામામાં પછી આપણે કઈ જોડે ઓલું એફિડેવિટ કેવું મૂકવું પડે કે કઈ રીતે કરવું પડે? જુઓ, પેઢીનામું બનાવતી તો કોઈ એફિડેવિટ પહેલા એફિડેવિટ કરતો હોય તો એફિડેવિટ જ નીકળી ગયું છે, એટલે સેલ્ફ ડિક્લેરેશન તમે ઈચ્છો એ લખાવી શકશો. પટેલની જગ્યાએ તમારે સરનેમ કરવી હોય તો પટેલને કાઉન્સમાં જાવ દો, સરનેમ લખી નાખો, જેનામાં જે લખશો એ પણ તમને એ કરી દેશે. પણ જૂનું બ્રેકેટમાં ખાસ લેજો. હવે તમને એક વધારાનો જવાબ સાથે સાથે આપી દઉં કે દીકરી જ્યારે મેરેજ થઈ ગયા હોય ને ત્યારે એના બાપના નામની સાથે વાઇફ ઓફ ખાસ કરાવજો, નહીતર એની ખાતેદારી ભવિષ્યમાં તૂટશે, જ્યાં જશે ત્યાં, અને પછી સુધરશે નહીં. અહીંયા બાપુજીનું નામ જ લખવાનું થાય આંબામાં તો, પણ ત્યાં મેરિટ થઈ ગયું તો વાઇફ ઓફ કરાવી નાખો, વાઇફ ઓફ ફલાણા, એટલે ત્યાં સરનેમ બદલી જશે. અહીંયા જે કોટડિયા છે અને વાં જે હાલપરા થઈ ગયું મારી દીકરીનું, તો એ હાલપરા આવી જવું જોઈએ. જમાઈના નામ સાથે બે વસ્તુ કરી નાખો, વાઇફ ઓફ કરીને કરવું. હવે એને જો નામ ન બદલાવ્યું તો નહીં કરતા પાછા, નહીં તો ઉલટામાંથી ઉલટામાં પડશો. ઘણા નથી બદલાવતા ને હવે, બરોબર? તો એ ખાસ સમજદારીપૂર્વક હાલવું કે ક્યાંથી ક્યાં ચેનલ લઈ જવી છે ને આપણે કેવી રીતે કરવી છે. આપણે જેમ કરવી હોય અહીંયા કરવાનો ચાન્સ છે, એ મુજબ સુધારો કરી લેવાનો. દીકરીના નામ